મને કમ્પાઉન્ડ અને બગીચાવાળું ઘર બહુ ગમે, કારણ કે એવા ઘરમાં પક્ષીઓ, પતંગિયા, ફૂલ છોડ બધું બહુ હોય. આજે આ બગલાભાઈ અહીંયા ભૂલા પડ્યા છે. આમ તો આ બગલાનું નામ ગાય બગુલા છે. હિન્દીમાં તેને મવેશી બગુલા પણ કહે છે, કારણ કે પશુઓની આસપાસ આ બગલા વધારે ફરે છે. આમ તો અહીંયા આગળ કાબર, ખેરખટ્ટો, શક્કરખોરો, ભુજંગો, બુલબુલ, હુદહુદ બહુ બધા પક્ષીઓ અહીંયા આવે છે. એમાં આજે આ બગલાભાઈ ભૂલા પડ્યા. પશુઓની ઉપર રહેલા કીડા મકોડા બધા જંતુઓને આ બગલાભાઈ ખાઈ જાય છે, અને એટલે પશુઓને આ બગલાભાઈ દોસ્ત બનાવી દીધા છે. પશુઓએ બગલાને તો જ્યાં જ્યાં પશુઓ હોય ને ત્યાં આ બગલાભાઈ પહોંચી જ જાય. મફતમાં એને ખોરાક મળી રહે, શોધવા ન જવું પડે. પણ બગલાભાઈ, તમને અહીંયા તો કંઈ મળશે નહીં માછલી મળે કે નહીં જંતુઓ મળે, કારણ કે અહીંયા ક્યાંય ગાય નથી. તો જ્યાં ગાય બાંધી હોય ને, ગાય બળદ ભેંસ બાંધ્યા હોય ત્યાં જાઓ તો તમને મળી રહેશે ખાવાનું. સમજ્યા બગલા?